હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અરુ કુક ગુજરાતીમાં. આજે બનાવીશું વરસાદમાં પીવાની મજા આવે તેવા ઠંડા ઠંડા જાંબુન શોર્ટ્સ. અત્યારે જાંબુની સિઝન ચાલી રહી છે અને બજારમાં ઘણા બધા જાંબુ મળી રહ્યા છે અને જાંબુ ખાવાના ઘણા બધા ફાયદાઓ છે. તો ચાલો બનાવીએ જાંબુન શોર્ટ્સ. તો અહીં મેં 500 ગ્રામ જાંબુ લીધા છે. તેને બરાબર પાણીથી ધોઈ લીધા છે. આપણે જ્યારે જાંબુની પસંદગી કરીએ ત્યારે કલરમાં આ રીતના એકદમ સારા એવા હોય તેને જ પસંદ કરવા, એટલે જાંબુના શોર્ટ્સ બનાવીએ ત્યારે તેનો કલર સારો આવે. તો હવે જાંબુનો પલ્પ કાઢી લઈએ. ઘણીવાર જાંબુ અંદરથી સડેલા હોય છે, એટલે તેને એકદમ સારી રીતે જોઈ અને જાંબુનો પલ્પ કાઢી લઈએ. હવે બધા જ જાંબુનો પલ્પ કાઢી લીધો છે, તો તેને થોડી વાર માટે આ રીતે ડબ્બામાં ભરી અને રેફ્રિજરેટરમાં મૂકી દઈએ, કે પછી આપણે ફ્રી હોઈએ ત્યારે આ રીતે જાંબુનો પલ્પ કાઢી આ રીતના ડબ્બામાં કે જે માર્કેટમાં પોલિથીન બેગ મળે છે તેમાં ભરી અને આપણે તેને રેફ્રિજરેટરમાં મૂકી દઈએ, તો 15થી 20 દિવસ સુધી તેને આપણે સાચવી શકીએ છીએ. ગમે ત્યારે જાંબુન શોર્ટ્સ પીવાનું મન થાય તો ફટાફટ બનાવી શકીએ છીએ, બિલકુલ સમય નથી લાગતો. અહીં એક વાત ખાસ યાદ રાખવાની કે જાંબુના પલ્પને રેફ્રિજરેટરમાં મૂકવાનો છે, ફ્રીજમાં બિલકુલ નહીં. જે ખાનામાં આપણે બરફ જમાવીએ છીએ તેમાં. તો મેં અહીં એક દિવસ જાંબુના પલ્પને રેફ્રિજરેટરમાં રાખેલો છે, એટલે એકદમ બરફ થઈ ગયો છે. હવે મિક્સર જાર લઈ લઈએ. તેમાં 250 ગ્રામ જેટલા જાંબુનો પલ્પ નાખીશું. તેનાથી 10 જેટલા શોર્ટ્સ તૈયાર થશે. આપણે જેટલા શોર્ટ્સ તૈયાર કરવા હોય તે પ્રમાણે પલ્પ લઈ લેવાનો. હવે તેમાં થોડા ફુદીનાના પાન ધોઈને નાખીશું. ફુદીનો તમને પસંદ હોય તો લેવાનો, નહીંતર સ્કીપ કરી શકો છો. હવે 2 ચમચી ખાંડ નાખીશું. ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે કે પછી તમારા જાંબુ કેટલા મીઠા છે તે પ્રમાણે લઈ શકો છો. 1 નાની ચમચી જેટલો સંચળ પાવડર નાખીશું. તેનાથી ખૂબ સારો એવો ટેસ્ટ આવે છે. હવે અડધા લીંબુનો રસ નાખીશું અને થોડા નાના આઈસ ક્યુબ નાખીશું, એટલે પીસવામાં સરળતા રહે. હવે બધું જ સારી રીતે પીસી લઈએ. તો આપણે એકદમ સરસ પીસી લીધું છે. હવે તેને સર્વ કરી લઈએ. તો સર્વ કરવા માટે ગ્લાસ લીધા છે, તેની બોર્ડર પર આ રીતે લીંબુ ફેરવી લઈએ. બીજી એક પ્લેટમાં મીઠું લીધું છે, તો ગ્લાસને ઊંધો કરી ગ્લાસની બોર્ડર પર મીઠું લગાવી લઈએ. હવે તેમાં જાંબુન શોર્ટ્સ સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, રેડી છે ચોમાસામાં પીવાની મજા પડે તેવા ઠંડા ઠંડા જાંબુન શોર્ટ્સ. અત્યારે જાંબુની સિઝન ચાલી રહી છે અને માર્કેટમાં ઘણા બધા જાંબુ આવી રહ્યા છે અને જાંબુ ખાવા હેલ્થ માટે ખૂબ જ સારા છે. તો તમે પણ જાંબુન શોર્ટ્સ બનાવી જરૂર પીવો. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.